સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણા આપણી ઓળખી ફરીએ ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર અપલખણ આપણા જ ઓળખી ચેતીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો પાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ જય સચ્ચિદાનંદ આ લાઈન પર આપણે થોડો વિચારણા કરીએ. લેણા દેણા પૂતગલના ચૂકવી દઈએ,
સંભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. હવે આપણે આપણા ઘરના જ સંજોગો જોઈએ તો નાની નાની વાતોમાં આજે પણ મોટી મોટી અસરો થાય છે. આપણે સામે આપણા વાણીનો વ્યવહાર જોઈએ, કોઈ ત્રીજા વ્યક્તિ જો હાજર હોય તો આપણને પાસ કરે જ નહીં. કદાચ આપણને એમ કે તમે દાદા ભગવાનમાં જાઓ છો, સત્સંગમાં જાઓ છો, કેટલા વર્ષથી કરો છો, હજી વાણી પર ઠેકાણું કેમ નથી આવી? એટલે આપણે શું કહીએ કે એના પર આપણે ધ્યાન જ નથી આપ્યું. જો ધ્યાન આપેલું હોય તો આપણી વાણીમાં કંઈક અંશે સ્યાગ વાત આવે, યા તો આપણને આપણી વાણીની દૂર ખબર પડે. કારણ કે શબ્દ એટલા બધા ઝેરી છે કે એક અવળો શબ્દ નીકળી જાય તો એની અસર સામાના હૃદય પર બહુ જ પડે છે. અને આપણા થકી સામાન્ય દુઃખ થાય તો પછી આપણી પાસે રહ્યું શું? એટલે આ ઘરના બધા બહુ ચીકણા અને વેરના સંબંધો છે. બધું કર્યા પછી પણ સંતોષ થાય નહીં, અપેક્ષા ઉભી રહે અને એમની અપેક્ષા ભંગ થયા કરે, અપેક્ષા પૂરી થાય નહીં. અને એટલા માટે જ અહીંયા આપણે હવે ફોકસ કરીએ કે ઘરના લોકો જોડે આપણે કોઈ જો તપાસ કરવી હોય તો કલાક માટે આપણે જ આપણી વાણી રેકોર્ડ કરવાની કે આ વ્યવહાર વાણી આપણી કેવી નીકળે છે. ખરેખર એનું જો જરા બી ધ્યાન અપાશે ને તો આપણને એક વખત તો ગભરામણ થઈ જાય કે સમજવા માટે કે હું આવું બોલું છું, બોલે છે નામધારી, પણ હું આવું બોલું છું. એટલે આ વાણી ઘણો આપણો દોષ બતાડે છે. અને જાણે કશું થતું જ નથી ને થયું નથી એવી રીતે આપણે રહીએ છીએ. તો ત્યાં આપણે જાગ્રત રહીએ અને એનું એક પ્રમાણ આપતા સમજી જોઈએ કે હવે આપણી પાસે જન્મો સંખ્યામાં આવી ગયા. 1, 2 અને 3 જ ભાવ છે ખરેખર. પણ ગનેગારી એટલે કર્મનો બોજો અસંખ્યાત છે. દાદાની કૃપાથી અનંતમાંથી નીકળી ગયા. હવે અસંખ્યાત દોષોને, કર્મોને આપણે સંખ્યાવાળા જન્મોમાં 1, 2, 3 ભાવમાં પૂરા કરવાના છે. તો અહીંયા દાદાએ કીધું, દાદાજીના સૂચનને સમર્પી દઈએ અને સંભાવે નિકાલનો યજ્ઞ આરંભીએ. તો ત્યારે પછી એનો કઈ મેળ પડશે. એટલે એના પર ખૂબ ધ્યાન આપીએ. બાર આપણે આટલા વખતથી સત્સંગ સાંભળીએ છીએ એટલે આપણે બહુ સારી રીતે દાદાની વાત કરી શકીએ એમ છે. એટલે બહાર દેખાઈએ છે સારા, પણ હજી આ કપડા ધોવાના બાકી છે. તો હવે એને કપડા ધોવાનો ધોતી ઘાટ આપણે શરૂ કરીએ. આ ધોતી ઘાટ કોઈનો સાફ કરી શકે એમ નથી. અને જો દાદા કહે કે જો મારા હાથમાં હોત ને તો હું આ કામ બાકી રાખત જ નહીં. પણ આ કામ દરેક જણે પોતે પોતાનું કરવાનું હોય છે. અને એના માટે દાદાએ આપણને આખું વ્યવહાર વિજ્ઞાન આપ્યું છે ને મોટા મોટી તો આજ્ઞા આપી છે. સંસારમાં સારમાં આજ્ઞા કીધી છે. એટલે જેટલું પોતાની મરજીએ ચાલ્યા છે ને ત્યાં આજ્ઞા ભંગ છે. ત્યાં દાદાનો રાજીપો મળતો નથી. દાદાની કૃપા હોવા છતાં પણ આપણે કૃપાનો લાભ લેતા નથી. કૃપા પરિણામ શું છે? પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ જે આપણને ચેતવે છે. એ ચેતવે છે ને આપણે ચેતતા નથી. પ્રતિક્રમણો રહી જાય છે, ચોખ્ખું કરવાનું રહી જાય છે, સામા જોડે હિસાબ લેવા છે. સામાને આપણા થકી સંતોષ થતો નથી. સામા આપણા રાજી થતા નથી, ખુશ થતા નથી. આપણે હોય તો કેવું ચોકલેટ ખાય છે કે કશું આઈસ્ક્રીમ ખાય છે ને તો પ્રસન્ન થઈ જાય છે.
અને આપણી જોડે માણસ રહે છે તો એને પ્રસન્ન ના થવું જોઈએ, આપણે પ્રસન્ન ના થવું જોઈએ. આ બધા માપ છે, તો એને લક્ષમાં રાખીને આપણે આપણો સમય નિકાલનો યજ્ઞ આરંભીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.